હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. તો થોડા દિવસ પહેલાં મેં એક વિડીયો મૂક્યો હતો અને એમાં અહીંયા ઓસ્ટ્રેલિયાની કરન્સી બતાવી હતી અને મેં કીધેલું કે જે ઓસ્ટ્રેલિયન ડોલર અને અમેરિકન ડોલરમાં ડિફરન્ટ છે. જેવી રીતે ઘણા લોકોને ખબર હોય કે આ ડોલર છે, પણ એમને એ નથી ખબર હોતી કે ઓસ્ટ્રેલિયન ડોલરની પ્રાઇસ અને અમેરિકન ડોલરની પ્રાઇસ ડિફરન્ટ છે. અત્યારે આપણા રૂપિયા કરતાં જે ઓસ્ટ્રેલિયન ડોલરની ભાવ ગણીએ તો લગભગ 60 રૂપિયા જેવો છે અને અમેરિકન ડોલરનો 89 કે 90 રૂપિયા આજુબાજુ છે એક ડોલરનો. એટલે બંને ડોલરની પ્રાઇસ ડિફરન્ટ છે. અને આની પહેલાં પણ મેં એક વિડીયો બનાવ્યો હતો, તો ત્યારે કીધેલું કે ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ જતા હોય છે. તો એ વિડીયોમાં બહુ બધી કમેન્ટ આવેલી હતી કે એ જે તમે કરન્સી બતાવી જે ઓસ્ટ્રેલિયાની, એમાં આપણે ઇન્ડિયામાં જેવી રીતે ગાંધી બાપુનો ફોટો હોય એવી રીતે ત્યાં કેમ બધી જ કરન્સીમાં અલગ અલગ ફોટા છે. અમને ફરીથી બતાવો. અને ઉતાવળમાં થોડું બતાવાઈ ગયું હતું, એટલે થોડી ધીમે ધીમે બતાવજો. અને બધી જ નોટોમાં અલગ અલગ ફોટો છે. તો આ છે અહીંયાની 5ની નોટ, જે $5 છે. અને $5માં બધી જ નોટમાં અલગ અલગ ફોટો છે અને અલગ અલગ ચિત્ર છે. આપણે જેવી રીતે ગાંધી બાપુનો ફોટો આવે બધી જ નોટમાં, એવી રીતે બધા જ નોટમાં અલગ અલગનો છે. આ બાજુ છે એલિઝાબેથ, જે ક્વીન એલિઝાબેથ કહેવાય ને એ. અને આ બાજુ છે આપણું સંસદ ભવન કહેવાય ને એ. તો પાર્લિમેન્ટ ઓફ કેનબેરાનું પાર્લિમેન્ટ છે. તો હું તમને બતાવું નજીકથી. કેનબેરાનું પાર્લિમેન્ટ છે અને આ છે એલિઝાબેથ. આ $5ની નોટમાં આ છે. પછી $10ની નોટમાં, તો $10ની નોટ આ છે. આ બાજુ આવો ફોટો છે અને આ બાજુ આવો ફોટો છે. તો જે આ બાજુ છે એ મેરી ગલ્મર છે, એમાં નામ સાથે આપેલું છે. અને આ બાજુ છે એ એબી બાંજો છે. એટલે બધે જ નોટમાં અલગ અલગ કરન્સી પ્રમાણે અલગ અલગ ફોટા આપેલા છે. પછી આ 20ની નોટ છે, જે તમે એક બાજુ જે જેન્ટ્સ દેખાય છે, બીજી બાજુ લેડી દેખાય છે. તો આ જે લેડી છે એમનું નામ છે મેરી રેબે અને આ જેન્ટ્સ છે એમનું નામ છે જ્હોન ફિલ. તમે જોઈ શકો છો. પછી આ છે અહીંયાની $50ની કરન્સી. તો $50માં પણ એવું જ છે. આ બાજુ એક બાજુ લેડી છે, એક બાજુ જેન્ટ્સ છે. હવે લેડી છે એમનું નામ છે એડિથ કાઉન અને જેન્ટ્સ છે એમનું નામ છે ડેવિડ યુનાઇપોન, જે તમે જોઈ શકો છો. એટલે લાસ્ટ ટાઈમ મારે એવું થયું હતું કે અહીંયાની કરન્સી બતાવેલી, પણ બધાને એવું થયું કે મેં થોડી ઉતાવળમાં બતાવી, એટલે થોડુંક ધીમે જોવું હતું બધાને. આ છે અહીંયાની $100ની કરન્સી અને આ એક મોટામાં મોટી કરન્સી અહીંયા છે. આનાથી મોટી એક પણ નોટ ના આવે. અને જે $5થી નીચે જે કરન્સી આવે પણ એ નોટમાં ના આવે, સિક્કામાં આવે. જેવી રીતે $2નો સિક્કો, $1નો સિક્કો, અને એ બંને ગોલ્ડ કોઈન આવે. એટલે આપણે ગોલ્ડન કલરના એમ. અને એના પછીના જે નાના આપણે કહેતા કે પાવલી આઠાના રૂપિયો, એવી રીતે. તો અહીંયા સેન્ટ કહેવાય. એટલે 50 સેન્ટ આવે, 20 સેન્ટ આવે, 10 સેન્ટ આવે અને 5 સેન્ટ આવે. પછી આ જે $100ની કરન્સી છે એમાં પણ એવું છે. આ બાજુ લેડી છે અને આ બાજુ જેન્ટ્સ છે. તો જે જેન્ટ્સ છે એનું નામ છે જોન મોનાસ છે. લેડી છે એમનું નામ નેલી મેલ્બા છે. તો આ ટાઈપની છે અહીંયા. એટલે બહુ બધા મિત્રોને આવો સવાલ હતો કે ત્યાં જે ફોટો છે એ અલગ અલગ કેમ છે એમ. તો કેમ છે એ મને આઈડિયા નથી, પણ મને જ્યારે પણ આઈડિયા મળશે હું થોડું રિસર્ચ કરી લઈશ અને તરત જ હું તમને જણાવી દઈશ. આપણે ત્યાં ગાંધી બાપુનો ફોટો આવે એવી રીતે. અને અહીંયા આપણે ત્યાં બધી જ કરન્સીમાં એક જ ફોટો હોય છે, અહીંયા બધામાં અલગ અલગ હોય છે. એટલે મને થયું કે હું તમને ફરીથી ધીમે ધીમે બતાવું, અને તમને કોઈ આઈડિયા હોય તો કહેજો મને. અને સારું, ચલો, આવીને આવી માહિતી જોવા માટે ફોલો કરી દેજો. બાય, જય શ્રી કૃષ્ણ.